રૂપિયા વાળું આવે શું કહે છે કે કરતા હંગ દીવ 17 સોહંગ છે કરતાનું હંગ 17 રૂપિયા સોહંગ ઉપર રહેલું છે તો કયા સોહંગ રૂપે આ ઓહંગ સોહંગ તારે એના ઉપર કે જે સરભર ભરેલું સોહંગ છે એના ઉપર કરતા હંગ દિવ્ય છત્ર દિવ્ય છે 17 રૂપિયા રહેલું સરા ઉપર સોહંગના શિર ઉપર એટલે આ સચેતન બ્રહ્મ જે થયું છે જે સર્વવ્યાપક જે બ્રહ્મ રહેલું છે અને એ સર્વવ્યાપક બ્રહ્મ કરતાના હંગથી જે વ્યાપક સત્તા ચેતન થયું છે એના ઉપર આ રહેલું છે અહંગ હંગ આપણે જ અને અહંગ હંગ આપણું છે આ કેવું છે અહંગ રૂપી ભાવ અને તમારું જે હંગ સ્વરૂપ એ તમારું આપનપણું છે અહંગ હંગ આપણે જ ઉભય હંગ મેળને હલમલ રાત હવે ઉભય લગ બે એટલે પેલું હંગ આ હંગ ગણવું કે આ અહંગ ને હંગ બે ગણવા આ બી એક કોયડો એટલે શું કહેતા કે ઉભય હંગ મેલી તો હલમલ રાત ઉમંગે દે સગે એટલે અહીંયા અહંગ અને હંગ આ બે ઉભય હંગ ભેગા થાય અને આના સાથે ક્રિયા કરે તો આ દેહની અંદર જે થાય અથવા તો પેલા હંગ અને આ હંગ એકતાવાળા થયા છે તો આ જગતના બધા જ ઘાટો ક્રિયા કરી રહ્યા છે અથવા તો તમારું હંગ અને અહંગ એકરૂપ થાય ત્યાં આની સાથે જોડાયેલું છે ત્યાં સુધી આ દેહ ઉમંગમાં રહે છે જો આમાંથી દ્રષ્ટિ ઉલટાઈ દે તો આ દેહ ઉમંગવાળો રહે નહીં જેના પર મૃત્યુ પામે એવું કહીએ હા કીટ પતંગ આદ્ય ભવલ્યો જલ થલ જાંત સબે કી કહી સબન કો છે કસ કલના નિજ કરતાર રચે કી કીટ પતંગ આદ અજબવલ્યો કીડી જે મારી તે બ્રહ્મા સુધી બધા જ કાંટો આવી ગયા જળ થલ જંત સબે જળમાં સ્થળમાં જ્યાં જ્યાં જે ઘાટ બધા ઉત્પન્ન કરે તે બધા કહી સબન કી શેખ સકલના આ બધા કેવી રીતે ચાલી રહ્યા છે એની આખી સંકલના એટલે આખી રીત તમને મેં બતાવી ચોખવટ કરી જે ગોઠવણી કરી છે એ બધું તમને સમજાવ્યું નિજ કરતાર રચે કી નિજ સરદાર માલિકે જે રચ્યું છે એની વાત તમને કરી હવે આપણે પેલું ભજન કહીએ છીએ ને પેલો સમજો હરિજન સાંગમાં સમજાવું થાય એમાં મુદ્દો ફર્સ્ટ ક્લાસ રીતે બોલો છે ભજન સમજો હરિજન શાનમાં સમજાવું સારમાં સાર રે કાપટડે ત્રિવિધિ ધણા મટી જાય કરમને કાળ રે સરજન હાર કારીગરે રચિયો આ વિશ્વનો બાગરે પાંચ તત્વો તણો પિંડ રચ્યો 10 ઇન્દ્રી દેહનો સોહાગરે અંતસ્કરણ ચારે મળી ઇન્દ્રિયો સરવની સાથ રે 14 લોક તે જાણવા પ્રણવ છે સરવનો નાથ રે જેમ જીવન જડ વૃક્ષનો એમ જીવન દેહનો શ્વાસ રે રેચક પૂરક થાય છે ત્યાં લગી અંગનો ઉલ્લાસ રે લુહારી ધમણ જેમ જાણવો દેહને શ્વાસનો સંબંધ રે ધમનાર
સત્તા વડે થાય છે શ્વાસ ને ઉશ્વાસ રે શ્વાસ શરીરથી ન્યારો રહી કરતો સૌ દેહમાં પ્રકાશ રે ઉલટ વૃત્તિને શુલટ કરી નિરખો એ શ્વાસનો સરદાર રે 14 લોકથી ન્યારો સદા ચૈતન સરવની પાર રે. બતાવી દીધું. આ ભજનમાં બધું સરસ રીતે સમજ પડે એવું સમજાયું કે આખા શરીરનો નાથ કોણ છે? પ્રણામ છે સર્વનો નાથ. આ શરીરમાં કિંમતીમાં કિંમતી મુદ્દો કયો? પ્રણામ. હવે આ પ્રણામ આખા શરીરનો નાથ છે, પણ પછી કીધું કે આ પ્રણામનો સરદાર કોણ? હે? નિરખો એ શ્વાસના સરદાર. આ શ્વાસનો સરદાર જે અંગ સ્વરૂપ તમારું છે એ આખા શરીરમાં વિત્તમાં વિત્ત રૂપે રહેલો પ્રણામ, અને પ્રણામના ઉપર આ અંગ સ્વરૂપ તમારું જે આપનપું રહેલું છે એ એનો સરદાર. એ જો ના હોય તો આ 14 લોક તમારા નકામ. કયા 14 લોક? આમાં છે ને 10 ઇન્દ્રિયો અંતર ત્યાં બધું ખતમ, એ કઈ ક્રિયાવાળું રહે નહીં. તો આ 14 લોકને હલાવનાર કોણ છે? હા, એટલે એક દયાળુ કહે છે કે કહી સબલ કી શેખ સંકલના નિજ કરતા રચે કી. આ કરતા માલિકે જે રચના રચી છે અને આમાં જે કળકુંચી ભરી છે એ તમને મેં જણાવી. હવે આ તમારે સંપૂર્ણ અને તમારે અભ્યાસ કરવો બધો પંચમ વેદમાં જવું પડે, અને એ પંચમ વેદમાં જઈ અને આ 5 શરીરોનું બાંધકામ કયા કયા તત્વોથી કેટલા કેટલા ભાગ લઈને બનાવ્યો છે, અને એ 5 તત્વોના આ પ્રણામ કેવી રીતે જોડી રહ્યો છે, અને આ 5 જે ઘાટ છે એ 5 ઘાટનું આયુષ્ય કેટલું છે, કયો ઘાટ જલ્દી નાશવંત છે, એનાથી કયો ઘાટ વધુ શક્તિશાળી છે, એનાથી કયો ઘાટ વધુ શક્તિશાળી છે. એટલે ગતિમાં અને ઉંમરમાં કયો ઘાટ વધારે સુધી એની પેલી આયુષ્ય રહેલું છે એ તમે પંચવેદમાં જઈને જાણો ત્યારે ખબર પડે. અત્યારે આપણે હાલ આ કોઈ જગ્યાએ માણસ બીમાર હોય અને જોવા જઈએ તો આમ ટગર પડેલો હોય, ઓળખાય ને કાંઈ ને તોય બહાર આવીને કહીએ કે ભાઈ હજુ જીવન છે. તો સલામતી કહીએ તો શ્વાસ ચાલુ છે ત્યાં, અને શ્વાસ બંધ થઈ જાય એટલે પોકનું કે ભાઈ મરી ગયા પછી. હે? તો આ શરીરને ચલાવનાર કિંમતીમાં કિંમતી શ્વાસ, આખું જગત અહીં સુધી શોધ કરીને અટકી રહેલું છે. આનાથી આગળ કોઈ શોધી શક્યું, આ શ્વાસના સરદારને કોઈ શોધી શક્યું નથી. એ મુદ્દો લઈને પરમગુરુ અહીં આવ્યા. પરમગુરુ એને લઈને અહીં આવ્યા. આજ સુધી કોઈ એમ નથી કહી શક્યું કે શ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે. ન્યાય સહિત કોઈ ગ્રંથમાં કોઈ સંપ્રદાયમાં એની વાત બતાવી નથી. અને શ્વાસ આટલો કિંમતી છે એવું ને. હા, ધ્યાની યોગી પુરુષો આ પ્રણવની સાધના કરે છે, અને એ પ્રણવની સાધના કરી અને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરે, અને એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને ચમત્કાર રૂપે તમને બતાવે. એટલે આપણે એને પગે લાગીએ છીએ તું ભગવાન છે ભાઈ. હે? પણ બધાની અંદર આ સંપત્તિ ભરપૂર ભરેલી છે. સર્જનહાર માલિકે આ જેટલા ઘાટ બનાવ્યા છે એ દરેક ઘાટની અંદર આ સમૃદ્ધિ મૂકેલી છે, પણ એ સમૃદ્ધિની જાણ આપણને નથી. જાણ એટલે એનું જ્ઞાન આપણને નથી, એટલે આપણે ચમત્કાર સર્જી શકતા નથી. અને એ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે, એ જે ચમત્કાર બતાવે છે એને આપણે નમન કરીએ છીએ. તો અંશ તરીકે એ અને આપણે એનામાં કિંચિત માત્ર ફેર નથી, પણ એણે વિભૂતિનો ઉપયોગ કર્યો છે એટલે આપણને શ્રેષ્ઠ લાગે. એટલે દયાળુ કહે છે કે મેં બધી જ વાત તમને સમજાય. હા, जिन में अपना आपंग को सावधान होई सजन
जिनमें अपना आप हंग को सावधान होई सज હવે આ તમને જે મેં બતાવ્યું આગળ એમાં તમારું જે હંગ છે એ સાવધાન અને સચેતન થઈ અને એની તમે ઓળખ કરી લો. જેમ છે એમ તમે એને સમજી લો. આપ સાવધાન હોય સજી એટલે તમે સચેત બની જાઓ, જાણી લો એને, તમે એને જાણી લો. અલગ અંશ દ્વૈતન છે. આ બધાથી તમારો અંશ અલગ છે. આ બધાથી તમારો અંશ અલગ છે અને કેવો છે? અનુપમ છે. અને આ બે હંગ જે વાત કરી, આ અલગ અંશ દ્વૈતન છે. આ અંશ જેનાથી જુદો પડ્યો છે, જેનાથી દ્વૈત થયો છે, એવું જે કર્તા પદ છે એ કર્તા હંગ કુ ભજહી, એ કર્તાના હંગનો તું ભજ. કોનું ભજન કરવાનું છે ભાઈ? આપણે તો આપણે કોનું ભજન કરીએ છીએ? બે ગ્રંથ બોલે છો. આ ગ્રંથ કે છે, આપણે કહેતા એ અલગ અંશ દ્વૈતન છે. તું જેનાથી જુદો પડ્યો છે એ તું સાવધાન થઈને તારા અંગને જાણીને અને તું સમજી જુદો પડ્યો છે તો એ કરતા અંકો ભજ, તારે કરતાના અંગને ભજવાનું છે. હા, તેહી ભજન નિજ પતિ પરમ ગો અંગીકૃત હોય સોઈ અન્ય નામ જેહી સહસ્રાદ્ય જપ ખુદ કો પૂગે ન કોઈ. હવે સમજી લેજો, જેને ગાંઠ વાળ્યું એને વાળી લેવાનું. પછી કોઈ પૂછતા કાકા આમાં જાહેરમાં બોલાય પછી કોઈ પૂછતા નહીં. આમાં બોલવાથી જ આ બધા જાય. જાત જાતના મતાંતરો ઊભા થાય. પણ આપણે ચોપાઈ ચૂક્યા કે તેહી ભજન જે પતિ પરમ અંગીકૃત. આ જ ભજન કરતા મારીને પોકે, બીજું એક પણ ભજન પોકે નહીં. મોર મારી દીધી થઈ. હે, સિક્કો મારી દીધો છે. પરમ ગુરુએ માર્યો, આપણે કઈ નહીં માર્યો. હે, તેહી ભજન કયું? આ હંગે હંગનું ભજન કહ્યું કે તું તારા હંગને ઓળખી લે. પહેલું શું કરવાનું છે? તારા પોતાનું તું કોણ, તું તારું સ્વરૂપ શું છે એ સ્વરૂપનું તું જાણી લે. અને એ સ્વરૂપને જો જાણી લે તો તું કોનાથી જુદો પડ્યો છે એ હંગની સાથે તું એકતા કરી એનું ભજન કર. અને આ રીતે જો ભજન કરી તો તેહી ભજન અને જે પતિ પરમ કુ અંગીકૃત હોય, આ ભજન એના અંગીકૃત થશે. બાકી શું કહે છે કે અન્ય નામ છે એ સહત આદ જબ ખુદ કો પૂગે. ગમે એટલા જાપ જપી મરી જશો ને કોઈ ત્યાં પોકે એવું નથી. બોલો કેમ ના પોકે? એનું કારણ ગોતવું પડે કે જેટલી ઉત્પન્ન થયેલી વસ્તુ છે, તમે જાપ જપો છો તો એ જાપ શનો છે? નાદનો છે. શનો છે? અવાજ તો છે. અવાજથી જાપ જપાય છે ને, અવાજથી બોલાય છે ને, તો એ જાપ અવાજ તો ઉત્પત્તિના ક્રમમાં આવ્યો છે, 5 તત્વોના ક્રમમાં આવ્યો છે. હવે ગમે જેટલા બોગા ખાઈ ત્યાં તમે પોકા નહીં, ગમે તે રાડો પાડો પણ એ ત્યાં પોકતું નથી. પણ શું પોકે? તો પોકે શું? પેલું હંગે હંગનું ભજન જ પોકે. પણ ક્યારે હંગે હંગ થવાય? આ બધું ભૂલી જાવ તો. પણ આપણે ભૂલતા તો છીએ ને, એને લઈને જવું છે એની સાથે. આ બધા તત્વોનો મસાલો લઈને એની પાસે જવું છે. તમે આ જાપ જપવાના ચાલુ રાખો તો તમે સ્વરૂપે થવાના નથી. કેવી રીતે થવાના? કારણ કે તમારી દ્રષ્ટિ શેના સાથે છે? વાણી સાથે, શબ્દો સાથે. તમારી દ્રષ્ટિ શેના સાથે છે? શબ્દો સાથે. તો શબ્દ સાથે છે તો સ્વરૂપ, તો તમારું સ્વરૂપ શબ્દની સાથે જોડાયેલું છે. તમારું સ્વરૂપ શબ્દની સાથે જોડાયેલું છે તો તમારું સ્વરૂપ પેલા હંગની સાથે એકતા કઈ રીતે કરી શકશે? નહીં કરી શકે. તો બધું છોડવું પડશે. હા, એટલે કે અન્ય નામ દે સહત જાપ જબ ખુદ કો પૂગે ન કોઈ. ખુદ કરતા માલિક ને અને ખુદ તને ના પોકે. તારા સ્વરૂપે થવું બધું ભૂલી જવું. વાત નહીં કરતા. એક અક્ષર પણ ભૂલી કશું યાર. મારા પરમગુરુને મળવું છે તોય માયા. કારણ કે ઈચ્છા થઈ ને, ભાવ થયો ને, ભાવ તમારાથી જુદો પડ્યો. એટલે દયાળુ પરમગુરુ ફર્સ્ટ ક્લાસ
ગ્રંથોમાં બોલ્યા છે પણ આપણે મગજમાં લેતા જ નહીં. જ્યાં લગી જોવા જાણવા દર્શન દર્શી હાથ ત્યાં લગી વસ્તુતા નહીં ભાષો આપ વિકાર. હવે આપણે દર્શન કરવા જ માંગીએ છીએ ક્યાંક મેળ પડો બરાબર તો ના પાડે છે. તો આપણે કઈ ઘરાને કહે કે હું ભજન કરું મારું કરવાનું દર્શન થશે લો બરાબર તો ના પાડે હે કે જ્યાં લગી જોવા જાણવા દર્શન દર્શી હાથ ત્યાં સુધી વસ્તુતા આવી વસ્તુ જ નથી. જોનારો છે અને દર્શન આપનારો છે. ત્યાં તો બે મુદ્દા ઊભા થયા. વસ્તુ હોય તો દેખાય ને. દેખાય શું? નામ રૂપ ગુણ વાળું દેખાય. તો નામ રૂપ ગુણ છે ત્યાં સુધી મુદ્દો નથી. અને જ્યાં નામ રૂપ ગુણ નથી ત્યાં જોવા જેવું નથી. તો કેવું છે? તો આ અનુભવવા જેવું. કેવું છે? અનુભવવા જેવું. હવે અનુભવ કેવી રીતે થાય? અનુભવ કેવી રીતે થાય? તમે તમારા આંગણા તમે વિચાર કરો રસોઈ બને હે તો કોઈ જાય કે લે ભાઈ દાળ ચાખજો તો જીભ ઉપર મૂકો એટલે અનુભવ થાય ને કે આમાં મરચું વધારે છે કે મીઠું વધારે છે. જીભ ઉપર મૂકવાથી એનો અનુભવ થાય. હે એટલે કાન સાંભળવાથી અનુભવ થાય કે ત્યાં તપેલી પડી કે કંઈ કાગડો બોલ્યો કે વાઘ બોલ્યો કે સિંહ બોલ્યો એ અવાજ ઉપરથી કાને અનુભવ કર્યો. રૂપને જોવું હોય તો આંખ વડે રૂપને ઓળખી શકાય. હે ઠંડુ છે ગરમ છે એવું જાણવું હોય તો આ ચામડી વડે જાણી શકાય. ખુશ્બુ જાણવી હોય તો નાક વડે જાણી શકાય. હે દરેક વસ્તુ આ ઇન્દ્રિયો દ્વારા તમે જાણી શકો છો બરાબર. તો હવે આને કઈ ઇન્દ્રિય દ્વારા જાણવું? તમારા સ્વરૂપને તો એક ઇન્દ્રિય જાણી શકે એવી નથી. કારણ કે તમારું સ્વરૂપ છે સુગંધી વાળું નથી. તમારું સ્વરૂપ છે સ્વાદ વાળું નથી. તમારું સ્વરૂપ છે દેખાય એવું નથી. તમારું સ્વરૂપ છે સ્પર્શ થાય એવું નથી. આવું તો સ્વરૂપ છે તમારું. તો એક ઇન્દ્રિય કામમાં આવેલી નથી. તો ઇન્દ્રિયનો જેટલો વહીવટ છે અને અંતઃકરણ દ્વારા પણ જાણી શકાય એવું નથી. તો ઇન્દ્રિય અંતઃકરણ તમારે બાદ કરી નાખવા પડે. હવે જો ઇન્દ્રિય અંતઃકરણ બાદ થઈ જાય તો તમે કેવા રહ્યા? પછી તમે જેવા છો એવા રહ્યા. બરાબર શું કહે છે કે મેં તને જેવો પહેલો મોકલ્યો તો એવો તું થઈ જા તો તું તારા સ્વરૂપે જ છે. આપણું શરીર બગડ્યું ને કોઈ હીરો હોય આવડો મોટો હીરો હોય આવડો મોટો હીરો હોય અને ગંદકીમાં પડ્યો હોય અને ચીપિયાથી પકડી અને હોડીની દુકાનમાં જઈએ તો એ બહાર જતો રહે કે આ તો કરોડની ભાવ આવે કે તું બહાર જજે. હે અરે કરોડોનો હીરો જતો હોય પેલો અંદર ઘૂસવા ના દે પણ બહાર જઈને સાફ કરી ચોખ્ખું કે હા શેઠ બેહો તમને શેઠ કેમ કહે કેમ? તો આ એના ઉપર પડર ચડી ગયા છે. કિંમતીમાં કિંમતી મુદ્દો છે પણ આ બધો કચરો આના ઉપર ચડી ગયો છે. એટલે પેલા પહેવા દેતા નહીં. કોણ ઝવેરી કરતા માલિક તું જા અહીંથી દાબે તું અરે હું તમારા એ જે તું બોલ્યા કે જા અહીંથી બહાર દાબેલો. હે તું ચોખ્ખો થઈને આવી મારી બહાર. ચોખ્ખો થઈને મારી બહાર. હવે આ બધું ઉતરી જાય તો હા આવો હા તું કેટલા દિવસથી જુદો પડ્યો તો એવી રીતે તું આવેલા ઘરે લગાય છે કરતા માલિક લગાય. એટલે કે છે કે બીજા કચ્છાથી તમે આને મળી શકાય એવું નથી. આ એક જ મુદ્દો છે કે તું પેલો સ્વરૂપે થા. આપણે તો બીજું લઈને મંડ્યા છે બોલાય છે ને આનું ભજન કરો ફલાનું ભજન કરો ઠેકાણું ભજન. પરમ ગુરુ પહેલા તો આયા છે શાના માટે એ જ આપણે સમજી શક્યા નથી. શાના માટે આયા કે ભાઈ તું તારું સ્વરૂપ ભૂલી ગયો છે કરતાને ભૂલી ગયો છે. આ બેને ઓળખાવા માટે આયા છે. બીજું કાંઈ કરવા આયા નથી. કે તારા સ્વરૂપની ઓળખાણ કરવાની અને તારા સ્વરૂપને ઓળખી અને તારા સ્વરૂપે થઈને તું કરતા માલિકની એકતા કરી દે. બસ આટલા માટે એને તો કઈ રીતે એકતા થાય કઈ રીતે ઓળખાય? તો એના માટે 15 ગ્રંથોની રચના કરે. હવે એ જ્ઞાન તમે મેળવો અને એ જ્ઞાન મેળવીને તમે સ્વરૂપે થાઓ અને સ્વરૂપે થતો એટલે કરતાની એકતા થશે. વાત પતી ગઈ. આ એ જ કીધું અહીંયા કે તમે ગમે એટલા જાપ જપશો ગમે એ કોઈ પૂગે એવું નથી. ફક્ત પૂછશે તો તારું સ્વરૂપ અને એ સ્વરૂપ એક ચોખ્ખા થશે તો સ્વરૂપની એકતા થશે. એના સિવાય થાય નથી. બોલો પૂગ સકે સોઈ હાંગે હાંગ જપા નૈન લગે જોર બહી અન્ય વિજાતિ
શું વાત કરી કે ફૂગ શકે તોય હંગે હંગ જપ. આ જ જપ આ જપવાનો છે. દાખલા તરીકે આ જપ કેવો જપ? તમારે એકનો એક દીકરો હોય ખોવાઈ ગયો હોય તો તમારી સુરતામાંથી જાય ખરો? રાત દિવસ ઊંઘ આવે એનો એ જ યાદ આવે. આ તમારો જપ ચાલુ થઈ ગયો. ચાલો જપ ચાલુ થયો દીકરાનો. હે તો તમારા સ્વરૂપનો જપ ચાલુ થયો છે તમારામાં? નથી. ક્યાં થયો? જો જપ ચાલુ થઈ ગયો હોય તો તમે તમારા સ્વરૂપે હોય ને હોય. પણ આપણે આ જપને ઓળખતા નથી. એટલે ફૂગ શકે હંગે હંગ જપ. એટલે તું તારા સ્વરૂપે થઈ તો જ પેલા હંગને સાથે એકતા થશે અને તું જ એની સાથે એકતા થઈ અને એને મળી શકીશ. એના સિવાય બીજો કોઈ મુદ્દો આ બે વસ્તુને એક કરી શકે એવા જગતમાં કોઈ વસ્તુ છે જ નહીં. કર્તાની સાથે એકતા કરવાની જો કોઈ પણ વસ્તુ હોય તો તારું સ્વરૂપ જ છે, બીજું કોઈ નહીં. તારું સ્વરૂપ જ એની સાથે એકતા કરી શકે એવું છે, બીજું કોઈ કરી શકે એવું નથી. તો તમારું સ્વરૂપ કેવું છે? હે ખબર છે ને બધાને? હા તો એ સ્વરૂપ સિવાય જો હવે આના વગર પેલાની સાથે એકતા થાય એવી ખરી? હે થાય કોઈને નથી થાય. આપણે બધું જાણીએ છીએ તો એની એકતા કરવા માંગતા નથી, પ્રયત્ન બીજો કરીએ. એટલે કહે છે કે ફૂગ શકે હંગે હંગપ નૈન લગે ડોલાવી. દાખલો આપ્યો કે ભાઈ સૂર્યને જોવા માટે બીજી કોઈ ઇન્દ્રિય કામમાં આવે ખરી? કાનથી સૂર્ય દેખાય, નાકથી દેખાય, હાથેથી કોઈ ને તો કઈ ઇન્દ્રિય કામમાં આવે? આંખ જ કામમાં આવે. એવી રીતે અન્ય વિજાતી ઇન્દ્રિય અનુભવથી નિરખ શકે નહીં કભી. એટલે સૂર્યને જોવો હોય તો આંખ દ્વારા જ જોઈ શકાય, બીજી કોઈ ઇન્દ્રિય કામ આપી શકે નહીં. એમ તમારા કર્તાની સાથે એકતા કરી હોય તો તમારા સ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુ એકતા કરી શકે એવી છે જ નહીં. તો તમારું સ્વરૂપ જે છે એટલે કહે છે કે તું સ્વરૂપે થા. તું તારા સ્વરૂપે થા. તમે સ્વરૂપે થશો તો એકતા કરતા વાબીર પછી નહીં કરે બીર પ્રયત્ન નહીં કહેતા કે તને મહેનત વગર પકડી દે પછી મહેનત કરવી નહીં પડે. તું સ્વરૂપે થયો તું સ્વરૂપે છે કરતા ને પકવાની મહેનત કરવાની જ નથી. તું સ્વરૂપે થવાની મહેનત કર ખાલી બસ. મહેનત કરવાની છે આપણે ભરાઈ પડ્યા છીએ. ભરાઈ કોણ પડ્યું છે? હા ભરાઈ પડ્યો છે. એટલે તું સ્વરૂપે થવાની મહેનત કર દયાનું કે તું સ્વરૂપે થઈશ ને પછી કર્તાની સાથે એકતા છે જેની તો દ્રષ્ટિ તમારા ઉપર છે. તું તારા સ્વરૂપે થયો એટલે તને બીજું કઈ નહીં દેખાય, એ દેખાય એકતા થઈ જાય છે. એટલે અન્ય વિજાતી ઇન્દ્રિય છે, અનુભવ છે, નિરખ શકે નહીં કહે. જેમ આંખ સિવાય સૂર્ય જોઈ શકાતો નથી એમ તમારા સ્વરૂપ સિવાય કર્તાની સાથે એકતા થઈ શકે એમ નથી. તો તમે તમારા સ્વરૂપનો અનુભવ પહેલો કરો તો જ કર્તાની સાથે એકતા કરી શકશો, બાકી કોઈ દિવસ થઈ શકે એમ નથી. હા બોલો. તેરી હાંગ નિજ કર કે કરણ સણા ચક્ર દંડ કે ન્યાયી ક્રિયા કાજ લગ સજિત હૈત્રવત બહોરુ ન રહે રખાઈ. બહુ અઘરી તો કર્યો છે. તેહી હંગ નિજ કર કે કરણ સમ. તેહી હંગ નિજ કર કે કરણ સમ. આ હંગ છે એ તમારા પોતાના હાથ જેવું છે. આ તારા શરીર છે એ શરીરનો આ જે હાથ છે તો આપણે આ હવે આનો દર્શાન કહે છે કે આ હાથ છે આપણે જુદો પડે. કોઈ પણ ક્રિયા કરી હોય તો શેનાથી થાય? આ હાથ વડે થાય. તો તે હંગની જે નિજ કર કે કરણ સમ. આ તમારું જે હંગ છે એ આ કર કે કરણ એટલે હાથના કિરણ જેવું છે. ચક્રી દંડ કે ન્યાય જે પ્રજાપતિ ચક્રને ફેરવે છે વચમાં જે દંડો રહેલો છે અને એ દંડાને પકડી આ આખો ચાક ઘુમાવે છે એના ન્યાય પ્રમાણે દિવ્ય કાજ લગ સજિત સહેજ. આ કાર્ય કરવું છે ત્યાં સુધી એની જરૂર
પડે છે. બહારું ન રહે રખાય, પછી આની જરૂર પડતી નથી. એમ તમે આ જગતની અંદર રહેલા છો અને આ ઘાટ ધારણ કરેલો છે, એટલે આ બધી ઇન્દ્રિયોની બધાની જરૂર તમારે પડે છે. અને એ વસ્તુ ના હોય તો તમે આ કોઈ ક્રિયા કરી શકતા નથી. પણ પછી તમે સ્વરૂપે થઈ ગયા, ઘાટ ઘડાઈ ગયો. એ ઘાટ ઘડાઈ ગયા પછી એ માટીને પકડવાની જરૂર છે નહીં. પછી એ ચાકડો એની મેળે ફર્યા કરે, દંડ મૂકી દેવાનો, એટલે એનો ચાકડો મૂકી દે. એમ તમે તમારા સ્વરૂપે થઈ ગયા એટલે કર્તાની સાથે એકતા થઈ ગઈ. પછી આ ઘાટમાં જે કંઈ બધો મસાલો ભર્યો છે એને તમારે જરૂર રહેતી નથી. એનો તમારે તમે છોડી દીધો, પછી એની ક્રિયા કોઈ થતી નથી. હા, સજિત સાજ નિજ સ્વરૂપ સુરત કર, ગ્રહિત હાંગ કે દંડા, સોતો નિમસ નિમસ વિસરણ કે, આપનું આપતો અખંડા. સજિત સાજ નિજ સ્વરૂપ સુરત કર. તમારા હંગ એટલે તમારા સ્વરૂપની સાથે આ સુરતા જે જોડાયેલી, અને એ સુરતા વડે જ આ બધું કાર્ય થાય છે. એટલે ગ્રહિત હંગ દંડા, એટલે આ હંગ એટલે દંડા રૂપે સુરતા જે છે, તમારી સુરતા આ સાજ સાથે જોડાયેલી છે. સોતો નિમસ નિમસ વિસરણ કે, એટલે આ સાજ સાથે જે કંઈ સુરતા જોડાયેલી છે એટલે થોડી વારે પણ એ વિસરાઈ જાય છે. પણ આપનું આપ તો અખંડા. પણ તમારા સ્વરૂપની સાથે તમારી સુરતા જોડાઈ ગઈ તો પછી એને કંઈ ભૂલવા પણ આવતું નથી. એની સાથે એકતા થઈ ગઈ સુરતા. આ સુરતા આની સાથે જોડાયેલી છે તો થોડી વારે બધું ભૂલાઈ જાય છે. પણ એ જ સુરતા પોતાના હંગ સાથે જો સંબંધવાળી થઈ જાય તો તમારું સ્વરૂપ અખંડ છે. અને એ સુરતા પર અખંડ એની સાથે એકતાવાળી રહે, પછી એનાથી જુદી પડે નહીં. અને એ સ્વરૂપે થાય એટલે કર્તાની સાથે એકતા થઈ એટલે તમારી સુરતા ક્યાં પહોંચી? સુરતાની કર્તા માલિકની સાથે એકતાવાળી થઈ. પછી બધા ભજનો ગયા ને કે સુરતા સાહેલી મારી પહોંચી હાથ, તે બધા ઘણા ભજનો લોકો ગાય છે. પણ તમારી સાહેલી તો સાચા સર્જનહારની સાથે છે. ગુજરાતમાં ભજન ગાય છે ને, સાંભળિયાની સાથે રે સુરતા તો લેલો લે છે. આ ભજન ગાય છે. એને સાંભળ્યો બીજો ઓળખ્યો છે. એને સાંભળ્યાનું ઓળખા નહીં, પણ આપણો સાંભળ્યો તો જુદી વસ્તુ છે. આ સુરતા એની સાથે રહે પછી લેર સુખ ના આનંદ છે. પછી બીજું કઈ તમારે ત્યાં આવતું નથી. હા, સોહી અખંડ સનાતન આપસે, સુરતી ભયે સચેતા, જેની સુરત સે ભયે સજીવના, સકલ સાજ સબ જેતા. સોઈ અખંડ સનાતન આપશે. તમે જે આપંત રૂપે સનાતન મુદ્દો જે રહેલો છે એનાથી સુરતા સચેત થયેલી છે. સુરતી ભય સચેતા. આ સુરતા કોનાથી સચેત થાય? તમારા આપન પોતી સચેતન થયેલી. તેવી સુરત છે ભય સજીવન. અને એ સુરતાથી આખા શરીરના બધા જ કળકુચીથી ભરેલા જે ગોઠવેલા સંત છે એ બધા સંત એના દ્વારા સચેતન થયેલા. સકલ સાજ સબ ચેતા. આખું જે સાજ બન્યું છે એ સાજ કેવી રીતે ચલાયમાન થયું છે? સુરતા વડે. અને સુરતા કોનાથી સચેતન થઈ છે? અંશ વડે. એટલે આ આખું એનો ક્રમ ગોઠવ્યો કે તમારું જે પ્રતિબિંબ પડ્યું એટલે ભાવરૂપી દ્રષ્ટિરૂપી સુરતાની સાથે આ સચેતન પણ જે લાગેલું છે એનાથી આખું અંગ તમારું સચેતન થયું અને આખું સાજ ક્રિયાવાળો દયાળુ કહેતો થયેલો. હા, કરત વિલાસ હાસ વિવિધિ વિધ, જેનું પ્રતિબિંબ પ્રતાપો, અવિત સમાપ માપ એહી સબકે, રહી અમાપ હી આપો. એવું આટી ગુંટી વાળું બધું. કરત વિલાસ હાથ વિવિધ વિધ, જેનું પ્રતિબિંબ પ્રાપ્ત.
આ હાસ્ય વિનોદ અત્યારે હાલ જે આપણે કરી રહ્યા છીએ, આ ઘાટોની અંદર 84 લાખ પ્રકારના ઘાટોની અંદર એ બધા જ ઘાટો આનંદ વિવાહ જે કંઈ કરી રહ્યા છે એ કોના પ્રતાપે કરી રહ્યા છે? આ અંશના પ્રતિબિંબથી. તો અંશનું પ્રતિબિંબ કેવું? આગળ બધું બતાવ્યું ને કે આ સુરતા સ્થળાથી સચેતન થઈ છે અંશથી, અને એ સુરતાનું જોડાણ શાનું સાથે થયું છે? આ સાજ સાથે. પ્રતિબિંબ એટલે તમારો ભાવરૂપી, જે તમારું પ્રતિબિંબ ભાવરૂપી સુરતાની દ્વારા જે જોડાયેલું છે એ પ્રતિબિંબથી આખો આ સાજ ચલિત થયેલો છે. હવે તો સમાપ માપે સબકે. હવે આ કેવું કીધું? હવે તો સમાપ એ કેવો છે? બધાનું માપ કાઢી શકે એવો, એ કશાનો સમય એવો નથી, બધાનું માપ કાઢી શકે એવો થતો માપ એ સબકે. આ માપવાળા ઘાટોની ક્રિયા કરાવો. રહી અમાપ હી આપું, એ પોતે અમાપ છે, એ પોતે માપ એનું કાઢી શકે એવું નથી. એનું માપ કેવી રીતે કાઢવું? આ શરીરમાં જેને ખબર છે એની વાત કરું કે તમારું જે અંગ સ્વરૂપ છે એનું માપ ખરું? અત્યારે આપણા આ માપવાળા છીએ અને મરી ગયા, કાલે હાથીમાં ગયા તો મોટા થઈ ગયા. હાથી મરી ગયો, બેક્ટેરિયામાં જતો રહ્યો. હવે બેક્ટેરિયા પેલા એનાથી દેખાય તો એ નાનો થઈ ગયો. તો તમારું સ્વરૂપ કેવું છે? માપ. માપ ના કાઢી શકાય આ મુદ્દાનો. હવે વિચાર કરી શકો કે એ જે મુદ્દો છે એ માપ એનું નીકળે ખરું? એનું કામ શું છે? એ જ્યાં જાય ત્યાં એનું વર્તન ચાલુ કરે. જેમાં એ જાય અને એમાં જે રકમો ભરેલી છે એ રકમો પ્રમાણે એમાં એ ક્રિયા કરવાનું કરે, બીજું કઈ એનું કામ નહીં. અને એ રકમો મોજ મારે બસ. એ માપ વાળો છે ને એટલે કીધું કે હવે તો સમાપ માપ એ શબ્દ છે. એ સમાપ છે, એનું માપ વાળો નથી. છતાં આ માપ વાળાની અંદર રહી અમાપ અહીં આપું. અમાપ રહી અને માપ વાળાને બધાને ચલિત કરી અને એ ભોગ વિલાસ તો મોજ મજા કે જે કંઈ આનંદ કહો એ બધું જ એમાં રહે એ કરે છે. કેટલી આ વસ્તુ ગહન છે, હવે કેવી રીતે સમજવી? નાની મોટી ટૂંકી પહોળી ઊંચી કઈ કહી શકાય એવો મુદ્દો છે નહીં. આપ છતાં એવો હોવા છતાં ગમે તે ઘાટ, મોટો દુનિયાની અંદર મોટામાં મોટો જે ઘાટ એને પણ એ ચલાવે. હે કદાચ કોઈ માણસ હોય, હવે અત્યારે તો ગૂગલ સર્ચ કરો જોઈએ પેલા જાપાનના પહેલવાનો જોઈએ છે બધા. હા પેલા કેવા કહેવાય ના પેલી મોટર છે ટાટા સુમો એ સુમોના શરીર કહેવાય. પણ એના તમારા ભાર લાગે કોઈ દાડો? હે અહીં બધાના શરીરો છે, કોઈના ભાર લાગતો હોય તો કયા શરીરનો? હે કોઈને એનો ભાર લાગતો નહીં. એ જ્યાં જાય એને ચાલુ કરવાનું કામ કરવાનું, અને એમાં જે હોય છે એની મજા લેવાનું કામ કરવાનું. બસ એનું કામ બીજું નહીં. શું મજા એટલે દુઃખ એટલે બધું એટલે. પણ એ કેવો કે એનો ભાર વગરનો એ કેવો છે? એનું વજન જ્યાં જાય એવો બની જાય, જ્યાં જાય એવો એ બની જાય. હા તેહી અમાપ આપગે અનુભવ સદગુરુ લક્ષ લખાવે મોહરુ પરમ પદ પરમ ગુરુ બિના કહું મરમ નહીં પાવે. તેહી અમાપ આપકે અનુભવ સદગુરુ લક્ષ્ય લખાય. આ અમાપ એવું તમારું જે સ્વરૂપ છે, આ તમારું જે અમાપ એવું જે આપનપું છે એ આપકે અનુભવ, એનો જે અનુભવ છે એ સદગુરુ લક્ષ્ય લખાય. સદગુરુ લક્ષ્ય દ્વારા તમને ઓળખાવે છે. આ તમારું સ્વરૂપ કેવું છે એ આ પરમ ગુરુએ વાણી દ્વારા તમને ઓળખાયું. વાણી દ્વારા ઓળખાયું ને, શબ્દો દ્વારા ઓળખાય. વાણી સિવાય કોઈ વસ્તુ ઓળખી શકાય એમ નથી. એટલે દયાળુએ આ અમાપ મુદ્દાને એ આપનપુનો એનો જે અનુભવ છે એ અનુભવ આ દયાળુ પરમ ગુરુએ લક્ષ્ય દ્વારા તમને સમજાવે. બહરું પરમ પદ પરમ ગુરુ બિન, અને બીજું એના કરતા વિશેષ જે પરમ પદ છે, જે કરતા માલિકનું પદ છે એ પરમ ગુરુ વગર કે છે કોહુ મરમ નહીં પાવે.
પેલો સદગુરુ બતાવે છે અને આ પરમ ગુરુ પરમ પદ બતાવે છે. તો આમાં સદગુરુ કોને સમજવા અને પરમ ગુરુ કોને સમજવા? હા, આ રાજામાં ચર્ચા થતી હતી ને, તો હવે આમાં અહીં શું કહે છે કે તેહી અમાપ આપકે અનુભવ સદગુરુ લક્ષ્ય લખા. આ અમાપ મુદ્દાને અનુભવમાં લાવી અને સદગુરુ લક્ષ્ય દ્વારા બતાવે છે. અને બહરું પરમ પદ પરમ ગુરુ બેન, અને આ કરતા માલિકનું પદ છે એ કોહું મરમ નહીં પાવે પરમ ગુરુ સિવાય કોઈ મરમ. કેમ? એનું કારણ કે આજ સુધી કોઈ અંશે કરતા પદને જાણ્યું નથી. ફક્ત પરમ ગુરુને જ આ પદ, પરમ ગુરુએ જ આ પદને જાણ્યું છે અને માન્યું છે અને એની એકતા વાળા છે. અને જે સ્વરૂપે થયો એ સ્વરૂપે થાય એ સદગુરુ કહેવાય. જે પુરુષ સ્વરૂપે થાય એ સદગુરુ થાય અને એ સદગુરુ તમને એનો અનુભવ કરી બતાવે કે આ સ્વરૂપ આવું છે. પણ એ સદગુરુ સ્વરૂપે થાય તો જ એ પરમ ગુરુના પદને, જે પરમ પદ બતાવ્યું છે એને જાણી શકે. એના સિવાય કોઈ જાણી શકે એમ નથી. એટલે પરમ ગુરુ પરમ વિશેષણ પોતાના સ્વરૂપને જાણે છે અને કર્તાની એકતાવાળા છે. એટલે એમણે આ જ્ઞાન દ્વારા તમને પરમ પદ આવું છે એવું જણાવ્યું. આ પરમ પદની વાત કોઈ બીજા બતાવી શક્યા નથી. આ પરમ પદની વાત તો ફક્ત પરમ ગુરુએ જ બતાવી છે. અને આ તમારા આપનપુર સ્વરૂપની વાત તો કોક વેલા કોઈ કદાચ જાણ્યું છે કે પરમ ગુરુ બોલ્યા. અથવા તો તમે લક્ષ્ય દ્વારા તમે પણ સ્વરૂપનું બતાવી શકો છો તો તમને પણ સદગુરુની ડિગ્રી લાગે, તમે સ્વરૂપે થયા હોય તો. નહીતર નહીં. સમજ્યા? એટલે ત્યારે બોલે આ પરમ પદને પરમ ગુરુ બતાવી શકે અને સ્વરૂપની ડિગ્રી લક્ષ્ય. એટલે આ બંને આમ ખરેખર જોવા જાઓ તો સદગુરુની ડિગ્રી કુબેર સ્વામીને લાગે અને કુબેર સ્વામીના શરીરમાં રહેલો જે અંશ છે એને પરમ વિશેષ અંશની ડિગ્રી લાગે. એટલે પરમ કુબેર સ્વામી આ સ્વરૂપે અહીં આવી અને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી ગયા છે. અને એ સદગુરુને એના વિશે રહેલા પરમ વિશેષ અંશે પરમ પદની ઓળખાણ કરાયેલું છે. એટલે આ બંને મુદ્દો કુબેર સ્વામીને લાગુ પડે. હા, વિનો મરમ નિજ પરમ પતિ નગે આપના આપ સમેતો એહી જુગમગી જાણ વિના જના ભવ કે જંત સખે તો. બીનું મરમ નિજ પરમ પતિ કે આપના આપ સમેતું. તમે તમારા સ્વરૂપની ઓળખ થાય અને બીનું મરમ નિજ પરમ પતિ કે આ પરમ પતિનું જે મર્મ છે એ મર્મ તમે આપનનું સ્વરૂપે થયા સિવાય જાણી શકતા નથી. એહી જુગમ કી જાણ વિના જન. આની યુક્તિની જાણ વગર તમે સ્વરૂપે થઈ શકતા નથી અને સ્વરૂપે થયા સિવાય તમે આ પરમ પદને નથી જાણી શકતા. તો ભવ કે જંત તમે તો તમે કેવા આ જગતના જીવો છો એવા ને એવા તમે છો. તમારામાં બીજા જીવોમાં કોઈ ફરક નહીં. આ ફરક આપણે કથાઓ કરીએ, કથા સાંભળીને વાંચીએ છતાં હજુ જગતના જીવો જેવા જ છીએ. કેમ? કે હજુ આપણે સ્વરૂપે થયા નથી, સ્વરૂપનો અનુભવ કર્યો નથી. એટલે આપણે કંઈ બ્રહ્મવેતાને આમ ઉખેરી દેવા એ વાત ખોટી. કેમ? એ આપણે બધા અરખા જ છીએ. આપણે અનુભવ કર્યો નથી. જો અનુભવ કર્યો તો બરાબર તો તમે આમ છાતી કાઢી ફરી શકો. એટલે જ બાપજી કહે છે કે જો આ બે વસ્તુ તમે ન જાણો તો તમારામાં જગતના જીવોમાં કોઈ ફેર. પરંતુ કહેતો ભાઈ હું નહીં કહેતો ભવ કે જંત સખે તું. તમે જગતના જીવોથી જુદા કહેવાય નહીં જો તમે આનો અનુભવ કરી શકો. હા, તમારી વાણી ઊંચી ખરી, ઠીક પદની એ બધું ખરું, પણ તમે પોતે કેવા હજુ સ્વરૂપે નથી થયા. એ વાણી શ્રેષ્ઠ, જ્ઞાન શ્રેષ્ઠ, પરમગુરુનું જ્ઞાન છે. પરમગુરુ કહેવાયા છે એટલે એ જ્ઞાન શ્રેષ્ઠ ખરું, પણ આપણે અનુભવ કરીએ તો બાકી બીજાના જેવા. હા, નહીં ન ફેર કछु જન જંતન મે ત્રતાપ વિનું પાઈ ધર
નહીં ને ફેર કશું જન જાણતા ન પરંતુ કે કશો ફેર નહીં ગયા દુનિયાના લોકોમાં તમારામાં કોઈ ફેર નહીં. કેમ ફેર નહીં? કરતા આપ વિરૂપાય આપતું અને કરતાના જાણ્યા વગર એનો અનુભવ કર્યા સિવાય જગતના જીવોમાં તમારામાં કોઈ ફરક નહીં. કેમ? દાખલો તો કેવો? ધરત વેઠ જો પુરુષ ના રખે પણ અંતર તો જેમ રાતે ભવ્યનો ખેલ કાઢ્યો હોય અને સુંદર સ્ત્રીના વસ્ત્રો પહેર્યા હોય અને રાણી બનીને આવી હોય પણ અંતર તો ખબર છે કે હું તો બાયડો છું, બાયડી નથી. એટલે આપણે વાતો ગમે એટલી ઊંચી કરી જાય પણ અંતરમાં તો ખબર છે કે સ્વરૂપે થયા નથી. એટલે આ વેશ ધારણ કર્યો છે, કંઠી ઉપદેશ લીધો છે, બધું ખરું જ્ઞાન ઊંચું છે, સમજીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પરમ ગુરુના ન્યાય તો હજુ આપણે આ પુરુષની નામનો વેશ ધારણ કર્યા જેવું છે. હજુ કઈ મેળ પડ્યો, કોઈનો મેળ પડ્યો હોય ધન્યવાદ છે. અને પણ આ પ્રયત્ન ચાલુ થાય એના માટે બધા ઠપકા આપ્યા છે. આ તમને જગાડવા માટે ઠપકા, એટલે ખાલી એમને પોળાથી ના ફરશો. તમે આ વાતને સાંભળી અને તમે તમારા સ્વરૂપે થવાની ક્રિયા ચાલુ કરી દો, એના માટે બધા ઠપકા આપ્યા હતા આપણને. એમનામાં કહ્યું નથી કે તમે આ સાંભળો છો, તમે આ સત્સંગ કરો છો, તમે ગ્રંથો વાંચો છો, તમે એકબીજા સાથે તર્ક વિતર્કી કરો છો, પણ એ ખાલી વાતો ના કરશો. તમે સ્વરૂપે થઈ જાઓ, નહીં તો તમારામાં બીજામાં કોઈ ફેરફાર છે નહીં. એટલે તમે સ્વરૂપે થાઓ એવું દયાળુ પરમ ગુરુ કહે છે. હા, એહી પડકાર સકલ સબદ રસના ઉપલે કરત સરાઈ પણ અંતર કી લહૈયા ભગત નિજ ગમ કરતા વિનાઈ. यही प्रकार सकल सब दर्शन दुनिया में जितना मत पंथों दर्शनों से बधाने कहते हैं कि यही प्रकार सकल सब दर्शन उपले करा ઉપરનો દેખાવનો ટોસ છે કે અમે બધું જાણીએ છીએ, માલિકને મળી ગયા છે, બાકી કોઈ હજુ ભેગો થયો નથી. પણ અંતર કી લહિયા એ પણ એ બધાને ખબર છે, એ બધાના અંતરમાં તો ખબર છે આપણે ये नहीं बोलूं. हाँ, पर अंतर की लही आप गत निर्गम करता विनाय बधाने खबर है कि मन मोटी गमे पदवी के गमे तो मंडे तो बनी गया है, पर अंतर तो खबर है कि हूँ मारा स्वरूपे थयो નથી. આ બધો દેખાવ મારનો દોડત છે, બાકી બીજું કશું અભી પરમ ગુરુ કહેતા કોઈ મારા ઉપર આક્ષેપ ના કરતા. કારણ કે નિજ ગમ કરતા વિનાય, નિજ ગમ પોતાને ગમ નથી અને કરતાને ગમ નથી. અને તમે આમ પોણાથી ના ફરશો બે. હા, બોલો. જો નિજ ગમ નિજ કરતા વિનાયના દરસ પરે અપને હો તદ પિતાય ખુદ ગુરુ પરમ કી કરહી ખોજ ગરને હો. જો નિજ ગમ નિજ કરતા વિનાયન દરસ પરે અપને હું. કદાચ જ્ઞાન દ્વારા આપણા જ્ઞાનના ગ્રંથો વાંચી અને બીજા મહાપુરુષો તમારું હાથ જાહેરમાં કથામાં બોલે છે. વિડીયોમાં મારા આવેલા છે, મને બેને મોકલ્યા છે કે જો આ મહાપુરુષો આપણું હાથ બનકે છે. કેમ એટલે કહે છે કે દરસ પરે આપણે હું. કદાચ જ્ઞાન દ્વારા તમારા સ્વરૂપની સમજણ પડી જાય તમને તો કે એવું ના સમજતા કે તમે નિજ કરતાને જાણી લીધા. નિજ કરતા ગમ નિજ કરતા વિના, નિજ કરતાની ગમ સિવાય કદાચ તમે આ મુદ્દો જાણી લીધો શબ્દો દ્વારા. દરસ પરે આપણે આપનકુ આપને પોતાને તમે જાણી લો. તદપી તોય ખુદ ગુરુ પરમ કુ કરહી ખોજ કરે. તોય તું પરમ ગુરુના શરણમાં જ્યાં સિવાય એનો લક્ષ્ય લીધા સિવાય તું ત્યાં પહોંચી શકવાનો નથી. એટલે કદાચ કોઈ ચોરી જાય ને તો ચિંતા ના કરતા, પરમ ગુરુના શરણમાં આવવું જ પડશે. એટલે એ પરમ ગુરુના શરણમાં આવીને કંઠી ઉપદેશ લે અને એની રહેણી કેણી બતાવી છે, એ રહેણી કેણી બતાવેલા એના ન્યાય પ્રમાણે ઉપાસના કરી અને સ્વરૂપે થાય તો જ કરતા માલિકને મળી શકે એમ છે, બાકી મળી શકાય એમ નથી. હા, ગુરુ પરમ સોઈ પરમ કૃપાલના ચૂક ન જુએ જીવન કી પણ જેહી તેહી પ્રકાર શરણ
પ્રજાપતિના જેવું કામ છે. માટલું બનાવતો હોય ને એટલે ઉપર ઠોકતો હોય તો ભાત તો પાછો જે રાખ્યો હોય એમ બધા બોલે આપણને. શું કહે છે કે ગુરુ પરમ સોય પરમ કૃપાલન ચૂક ન જીવો કોઈ ચેતા કે હું કોઈ ચૂક જોતો પણ ક્યારે ચૂક ના જો ખબર છે? એમનું કહેલું માનો, એમની કહેલી રીત પ્રમાણે તમે વર્તન કરો અને એમને વાણી મુજબ તમારા સ્વરૂપે થવાનો પ્રયત્ન કરો. એમની કહેલી ઉપાસના કરો, એમના નિયમોનું તમે પાલન કરો અને વારંવાર તમારી દ્રષ્ટિમાં તમારી સુરતાની અંદર એક પરમ ગુરુ સિવાય અથવા તો પોતાના સ્વરૂપ સિવાય કરતાના સ્વરૂપ સિવાય કંઈ દેખાવું ના જોઈએ. આવી રીતે જો કરતી અને ગમે તેમ કરી તો મારા શરણમાં આવશો તો ગમે એટલા ગુના કર્યા છે હું એની ચૂક જોઈશ નહીં. પણ જે હિતે હિ પર કાર ગમે એમ કરીને વરખો મારીને તું મારી પાસે આવી જાય, પણ તો આખર તો ગમે એમ કરીને તું મારા શરણમાં આવી જા. ભય કર હિ ગત તિનકી તો એની ગતિ તને બક્ષિસ કરી આપી, હું તને એ ગતિ ગમ આપી અને કરતા માલિકની સાથે એકતા કરાય આપી. આવું બોલવા છતાં દયાળુ શું કહે છે કે હું તમારી ચૂક નહીં જોઉં. ત્યારે એક પ્રશ્ન થયો હતો કે ભાઈ આ તમે કર્મ કરો એ કરતા માફ કરી દે ખરા? તો આ એનો જવાબ છે શું કે કરતા કોઈ દાડો માફ ના કરે. જો કરતા માફ કરે ને તો અન્યાય કહેવાય. કરતા કોઈ દાડો માફ કોઈને કરતા જ નથી. પણ માફ કોણ કરે? પરમ ગુરુ. જેના શરણમાં જાય આ ગમે એવો છોકરો હોય એનો બાપો ગરમ થયો મારતો તો વચ્ચે કોણ પડે? એની મા વચ્ચે પડે. હા રવા દો એની ભૂલ થઈ ગઈ તમે રવા દો આમ કરતે ઉપર જેવું ઉપર લઈને એની જોડે બા છે. એટલે આપણી વચ્ચે માં કોણ છે? આ પરમ ગુરુ મારું છે. એટલે તમારે માં ગુના એ કરે પેલો તો કરે એવો રહે નથી લે જ જાય. હા એટલે પેલા પરમ ગુરુના તમે શરણમાં જાઓ તો આ જ્ઞાન બોધ આપી કે ભાઈ તું હવે કાઢી ના જતો આ ગંદો ના ગયા આમ ના કરી નાખ તારા બાપા મારતે નહીં અમને પહેલા કહેતો કારણ ગમે તેમ કઈ સમજા એમ પરમ ગુરુ તમને સમજાવે છે કે આવું ના કરતા લ્યા તમે સીધા રહો તો તારા બાપુ મારતે નહીં તને. એટલે તોફાન એટલે આ પરમ ગુરુ તમને આ રીતે તમારી ચૂક જોશે નહીં. પણ ક્યારે તમે એનું માનશો તો તમે કરતા માલિક છે. એટલે કે છે શરણાગત ભય કરે હિ ગમે એમ કઈ પડતા ખાતા તમે ત્યાં પોકી જાઓ તો તમને પરમ ગુરુ બધી ભૂલો માફ કરી અને તમને કરતા માલિકના સાનિધ્યમાં બેહાડી દેશે. હે કોઈ આરતવંત પતિન કે વિચરણ કરન મિલાપો ગુરુ પરમ પૂજાય મિલન સે એક નરકે અવાપો. જે વાત કરી કોની કેવી ઈચ્છા હે કોઈ આળતવંત પતિની પતિને મળવાની આળત છે કોઈ? તમારે આળત શેની કરવાની છે? પતિને મળવાની આળત કરવાની છે. હે કોઈ આળતવંત પતિને કે ઈશ્વરને કરણ મેળવવું એનાથી જુદો પડે છે. એની સાથે હું એકતા કરાવી દઉં પણ તમને પતિને મળવાની આળત જાગી છે ખરી? અને જો જાગી હોય તો તમે આવા ગુરુના શરણમાં જાઓ ખોળવા માટે. હે ગુરુ પરમ પૂજાય મિલન છે તો પરમ ગુરુના વચનો સાંભળો, પરમ ગુરુના ગ્રંથો વાંચો, પરમ ગુરુ જે કહ્યું છે એ ક્રિયા કરો, પરમ ગુરુએ જે કહ્યું છે ઉપાસના કરો, પરમ ગુરુએ જે કહ્યું છે એવું વર્તન કરો. બધું પરમ ગુરુએ જે કર્યું છે કહ્યું છે આપણને ગ્રંથોમાં એ રીતે કરો તો તમે એના શરણમાં. ગુરુ પરમ પૂજાય મિલન છે. એકું ન રાખીએ તો કોઈને હું બાપો રાખીશ નહીં. બાપ બધા બાપની સાથે મુલાકાત કરાવી દેશે. ક્યારે? એક એક વસ્તુ પરમ ગુરુની જે વચનો છે એ વચનોનો સ્વીકાર કરો તો હા. जब कोई आए मिले तो मिलो अब गुरु परम गुताई नहीं तर तो परमो भव में भला छेवट दिए
આ ચોપાઈ સમજવા જેવી. શું બોલ્યા કે જબ કોઈ આય મિલો તો મિલો અબ. અત્યારે હાલ મળો તો ક્યાં જવું મળવા. એટલે આ જે વખત લખાયું છે એ વખતની વાત છે કે આ જ્ઞાન મેળવો તો અત્યારે હાલ પરમગુરુ હયાત છે, જાઓ તમે મળી લો. ગુરુ પરમગુરુ તાઈ તમે પરમગુરુ મળો, નહીતર તો ભરમો બહુમે નકર ભટકા કરો. પછી તમે ભટકા કરો. છેવટ એ સુનાય, આ છેવટે સુનાય કે અત્યારે હાલ હાજર છું, તમે આવી મને મળો. તો હવે આપણને તો નહીં જઈએ શું થાય? મારો પાછું પ્રશ્ન ઉભો થાય ને. ના, એમને જે બોધ એ વખત આવ્યો એ બોધ આ ગ્રંથોમાં છે. એટલે આ ગ્રંથ છે પરમગુરુનું સ્વરૂપ જ છે. આ ગ્રંથ છે શું છે? પરમગુરુનું સ્વરૂપ છે. હવે અત્યારે હાલ પરમગુરુ આવ્યા હોય બેઠા હોય 6 મહિના સુધી બોલ્યા કે બેહીને શું ખબર પડે તમને? કોઈ સ્વરૂપે થાવ બોલવું પડે ને. તો સલાહ વડે બોલે, મુખ વડે શું બોલે? વાણી. વાણીમાં શું બોલે? શબ્દો દ્વારા જ્ઞાન આપે ને. અને એ જ્ઞાન ગ્રહણ કરો તો તમે સ્વરૂપે થાવ ને. તો એ વખતે પરમગુરુ હાજર હતા અને એમના સાનિધ્યમાં ગયા તો એમને જ્ઞાન આપ્યું. એ જ્ઞાન જેમણે સાંભળ્યું, એ સાંભળીને જેને ગ્રહણ કર્યું અને એ રીતે વર્તન કર્યું, એ કૈવલ્ય ધામમાં ગયા. તો અત્યારે હાલ આ ગ્રંથો તમારી સન્મુખ પરમગુરુની વાણીના છે. એ વાણીને તમે સાંભળો, એ સાંભળીને તમે જીવનમાં ઉતારો અને જીવનમાં ઉતારી અને એમણે જે રીત બતાવી છે એ રીત પ્રમાણે તમે એની ઉપાસના કરો, એ રીત પ્રમાણે તમે રહેણી કેણી પાડો, તો તમે કર્તા માલિકની સાથે એકતા કરી શકો. એટલે અત્યારે હાલ આ પરમગુરુ જ આપણને કહી રહ્યા છે એવું આપણે માનવાનું. આ પરમગુરુનું સ્વરૂપ છે ગ્રંથ, કારણ કે જ્ઞાનથી ભરેલું છે. અને કઈ રીતે મળવું એ જ્ઞાન એમણે આપ્યું. એટલે કહે છે કે મળવું હોય તો અત્યારે મળો, નહીતર ભસ્મ ફર્યા કરો, જાઓ. એ કઈ છેવટ દીએ સુનાઈ. હા, એટલું પતી ગયું. એટલે દયાળુને જો મળવું હોય, સ્વરૂપે થવું હોય, તો આ ગ્રંથોનો અભ્યાસ કરી મનન મહેનત કરવી પડે. અને ખાસ 2 હાથ જોડીને વિનંતી કરું કે દરેકના સર્જનહાર માલિકે બુદ્ધિ આપી અને ચોપાઈ ઉપર વધારે ધ્યાન આપો. જેટલી ટીકા ઉપર ધ્યાન આપો એના કરતા 10 ગણો ધ્યાન તમે ચોપાઈ ઉપર આપો. ટીકાઓ મહાપુરુષે કરી છે, ઉજનિક છે, વંદનિક છે, ઘણાએ મહેનત કરી અને જે સમયે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં રહી અને એમણે આ ખુલાસા કરેલા છે. પણ માનવ માત્ર ભૂલને પાત્ર. એ નિરંજન સુધીની વાત પરમગુરુએ કહ્યું. એટલે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે અંતરના ભાવથી જો ચોપાઈઓ સતત વાંચશો ને તો તમારામાં પણ એક ગતિ તમને આપશે. તમારો ભાવ હશે તો પરમગુરુ એ સમજણમાં કંઈક ક્ષતિ રહી છે તો એ સમજણ નીકળી જશે. આપણે ખુદને દયા નથી થવા. જે મહાપુરુષો થઈ ગયા, ગ્રંથોની રચના કરી, એ બધા વંદનીય છે અને એ વાંચીને આપણે દયા થયા છે. એ ગ્રંથોને ખુલાસા વાંચીને આપણે વધારે દયા બન્યા છે. તો એમની જે મહેનત છે એ તો ખરેખર શિર ઉપર છે. છતાં પણ તમે અભ્યાસ કરો તો ચોપાઈ ઉપર બહુ ધ્યાન રાખો. આ એટલી બધી ચોપાઈ અટપટી છે કે એક અક્ષર આ બાજુ જાય તો અર્થ જુદો, એક અક્ષર આ બાજુ જાય તો જુદો. પહેલું ચરણ ને બીજું ચરણ મેળવો તો એનો મેળ પડે અને સલંગ ચરણ મેળવો તો ના મેળ પડે અને ઘણી વખત સલંગ ચરણ મેળવો તો એનો મેળ પડે. એવી અટપટી રચના છે આખી. એટલે ગ્રંથોનો ખૂબ અભ્યાસ કરો. જ્ઞાની પુરુષો આ બેઠા એમના સત્સંગ કરો. આપણે સોસાયટીમાં, લાઈનમાં, બહાર સત્સંગથી દ્વારા અથવા તો રાત દિવસ મનન કરો અને તેનાથી સમજ પ્રાપ્ત થશે. પરમગુરુ બધાના માટે છે. પૈસાદાર હોય કે ગરીબ હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે ગમે તે હોય, પરમગુરુ બધાના છે અને બધાને જ ગમગતિ આપે છે. પણ કેવી ગમગતિ આપે છે? જેવો તમારો ભાવ. કાલ વાત થઈ ને કે તમે કેવા છો કે દાસના દળ જેવો, તો તમારું હૃદયમાં જેવો ભાવ છે એવી ગતિ તમને પરમગુરુ ચોક્કસ આપશે. અને તમે ન સમજાય એવી વાતોને પણ આપણે સમજી શકીશું. પણ ક્યારે આપણે સમજવાની જિજ્ઞાસા હોય તો. અને બીજું કે આ જ્ઞાન જેમ જેમ તમને જ્ઞાન પ્રાપ્ત થતું થાય તેમ નિર્મળ થતા જાય. આપણે ના કહી શકાય
પણ આપણું જ્ઞાન તો શોભા જ છે, નહીં તો આપણું જ્ઞાન કોઈ સાંભળવા તૈયાર નહીં થાય. કેમ તો બધાનો છેદ ઉડાડીને સાચી વસ્તુ સમજાવવાની છે, પણ સાચી જે માનીને બેઠા છે એના તમે ખોટી કહો તો એનાથી સહન થાય નહીં. એટલે ગોળી આપણે બાળક હોય તેના દવા પાવી હોય તેની માવ કે એટલે મુઠ્ઠી બાંધેલી રાખે, ઉઘાડી કરતી નથી. એટલે મમ્મી લાલચમાં પેલું છોકરું દોડીને આવે ને પછી ગોળી એની માં પીવડાવી જાય. એમ તમારું મમ્મ ઢાંકેલું રાખો અને પછી એને બોલાવો કે હું તમને કંઈક આપું મારી પાસે હા, તો એ લાલચમાં આવશે અને પછી તમે આ દવા પીવડાવશો ત્યારે ખબર પડશે. બાકી તમારું મમ્મ ઉઘાડું થઈ ગયું પછી કોઈ આવશે છોકરું આગળ રહેવાનું. કરુણા ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, મોહનદાસજી મહારાજ કી જય, ભગવાનદાસજી મહારાજ મહારાજ કી જય, ગુરુગાદી સરસાપુરી કી જય, તથા પૂર્ણાવતી કા જય જય સત કૈવલ સાહેબ. ભક્ત